ગુજરાતમાં ખેડૂતોથી લઈને સામાન્ય લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, આખરે હવે એ સમય આવી રહ્યો છે. મેઘરાજા હવે ગુજરાતમાં એન્ટ્રી લેવાના છે. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આ સમગ્ર મામલે આગાહી કરવામાં આવી છે. આખી ઘટના શું છે, અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે આગાહીકાર અંબાલાલ પટેલ હવામાનને લઈને જે આગાહી કરે છે તેને લઈને તેઓ ગુજરાતભરમાં પ્રખ્યાત છે અને ફરી એકવાર તેમણે હવામાનને લઈને આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે ગુજરાતમાં 48 કલાકની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. અહીં પહેલા સાંભળીએ અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની એન્ટ્રીને લઈને શું કહી રહ્યા છે, ચોમાસું ક્યારે ગુજરાતમાં બેસશે અને વરસાદ કેવો રહેશે તેના વિશે અંબાલાલ પટેલને સાંભળીએ. મોડું બહુ પડ્યું ગણાવી શકાય નહીં, કારણ કે આદ્રામાં વરસાદ આવે તો એ ત્યાં સુધી વાવેતરો સારા થાય. અગાઉના મૃક્ષી નક્ષત્રમાં વાવેતરો બરાબર થતા નથી. ત્યારબાદ 29 જૂનથી 4 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અહીં તમે અંબાલાલ પટેલને સાંભળ્યા. હવે જે પ્રમાણે અંબાલાલ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. 23 થી 25 જૂન છે. આ સમય દરમિયાન વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જે પ્રમાણે જણાવ્યું એ મુજબ આદ્રા નક્ષત્ર ચોમાસું આવવાથી વરસાદ સારો થાય તેવી માન્યતા હોય છે અને એના કારણે ભલે ચોમાસું કદાચ મોડું આવ્યું છે, પરંતુ વરસાદ સારો થાય તેવી શક્યતા છે. 29 જૂનની વાત કરવામાં આવી છે. 29 જૂનથી 4 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા અને બીજી બાજુ વડોદરા અને સુરતમાં પણ વરસાદ વરસશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહીસાગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. એટલે જે પ્રમાણે ચોમાસું ગુજરાતમાં ખૂબ મોડું આવ્યું છે, અત્યાર સુધીમાં આશરે જે 10 વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં ચોમાસું પહોંચી જવું જોઈતું હતું, વરસાદ વરસી જવો જોઈતો હતો, પરંતુ આ વખતે ચોમાસું ગુજરાતમાં મોડું છે અને એના કારણે ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા હતા. ખેડૂતોથી લઈને સામાન્ય લોકો જે આ ઉકળાટ અને ગરમીના કારણે પરેશાન હતા, તેમને કાગડોળે આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે પ્રમાણે ગરમી પડી છે એ પ્રમાણે જો વરસાદ આવે તો વાતાવરણમાં ઠંડક થાય અને ખેડૂતોનો પણ વાવણીનો સમય હતો. જો વરસાદ હજુ મોડો થાય તો તેમને જે વાવણી કરેલી છે આખો પાક બગડી જાય અને નુકસાન થાય એવી ભીતિ હતી. પરંતુ હવે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. હવે 48 કલાકમાં મેઘરાજાની એન્ટ્રી બાદ પણ જે 4 જુલાઈ સુધી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે હવે 4 જુલાઈ સુધી અનેક જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે અંબાલાલ પટેલની આગાહી કેટલી સાચી પડે છે, 48 કલાકમાં જે ગુજરાતમાં વરસાદની એન્ટ્રીની વાત કરવામાં આવી છે અને જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.